ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે જામનગરમાં કોરોનાએ માથું ઊંચક્યું. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7 કેસ નોંધાયા, જેમાંથી 4 લોકો એક જ પરિવારના છે, જે કામદાર કોલોનીમાં રહે છે. અન્ય કેસ પાર્ક કોલોની અને ગરીબ નવાઝ ઘાંચીવાડ વિસ્તારમાં સામે આવ્યા. હાલ શહેરમાં કોરોનાના કુલ 10 એક્ટિવ કેસ છે. તમામ હાલ હોમ આઇસોલેશન હેઠળ છે. આરોગ્ય વિભાગે લોકોને તકેદારી રાખવા અપીલ કરી. તો દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું. તકેદારીના ભાગરૂપે સરકારી હોસ્પિટલમાં ખાસ ઇમરજન્સી વોર્ડ ઊભો કરવામાં આવ્યો, જેમાં 10 બેડ પૈકી 3 બેડ વેન્ટિલેટર સાથે તેમજ અન્ય તમામ બેડ ઓક્સિજન સાથે રાખવામાં આવ્યા. જરૂરી દવા, ઓક્સિજન વગેરે તમામ બાબતની આગમચેતી તંત્ર દ્વારા રાખવામાં આવી છે. આ તરફ ધોરાજીનું તંત્ર પણ સફાળું જાગ્યું છે. ધોરાજીમાં આવેલી સરકારી હોસ્પિટલ કોરોનાને લઈ તૈયારી શરૂ કરી દેવામાં આવી. હોસ્પિટલમાં સારવાર માટે આવતા તમામ દર્દીને સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ તરફથી તમામ તૈયારી કરવામાં આવી. કોવિડ માટેનો ખાસ વિભાગ તૈયાર કરાયો, જેમાં 10 બેડની સાથે ઓક્સિજન, વેન્ટિલેટર, દવાઓ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.